અને અન્ય સમાચારની વાત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત સર્જાઈ છે। ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવાઓની અછત સર્જાઈ છે। દર્દીઓ બહારના મેડિકલમાંથી દવા લેવા માટે મજબૂર બન્યા છે। અગાઉ પણ વિવાદમાં આ સિવિલ હોસ્પિટલ આવી ચૂકી છે। થેલેસેમિયા સહિત અનેક ઇન્જેક્શનની અછત સર્જાઈ હતી। સિવિલ હોસ્પિટલના દર્દીઓ તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે વારંવાર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત સર્જાય છે। એ લોકો એમ કહે છે કાંઈ નથી, કોણ એવું કહે છે તમને? એ સ્ટાફ ને દવા આપે ને એ લોકો। કઈ કઈ દવાઓ તમને શેના માટેની દવા? મારે પેટના દુખાવાનું અને પેશાબ વારંવાર જવું પડે છે, એની માટે દવા લીધી। બરાબર, તો એની દવા તમે લેવા ગયા તો ન મળી? એ લોકો એમ કે કાંઈ નહીં મળે, અત્યારે નથી થઈ રહી છે એમ કે છે। મેડિકલમાંથી કેટલા રૂપિયાની દવા લીધી? એ તો 23 રૂપિયાની જ લીધી છે મેં, 3 ટીકડી લીધી। આ છે એ કંઈ નથી। બરાબર, એટલે વારંવાર બહારથી લેવી પડે? ના, બીજી વાર જ આવ્યો છું। બરાબર, બીજી વાર નથી મળી કે હા, પહેલી વાર ત્યારે આ ટીકડી ત્યાંથી અહીંથી લીધી હતી, બરાબર, અંદરથી નહોતી આપી। અત્યારે મેં 3 ટીકડી લીધી કે શુક્રવારે બતાવવાનું। દવા આપતા જ નથી, લાઈનમાં ઊભા રહી રહીને થાકી જાય, કંટાળી જાય છે, દવા આપતા જ નથી। આટલી બીમાર છું, બીપીની તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે, કોઈ જવાબ દેતો જ નથી। ને કહેવા જાય એટલે બીજા વડકા ભરીને કાઢી મૂકે, એ બેન અહીંથી જાવ આમ, એ બેન અહીંથી જાવ આમ। અમે જઈએ ક્યાં સાહેબ, ક્યાં જઈએ? આ સિવિલ હોસ્પિટલમાં પૂરી દવા નથી આપતા, સામે લખી દે છે તમને કીધું ને બીજી ફાઇલમાંથી દવા લ્યો, અહીંયા નથી। પૈસા હોય તો એ આવ્યા હોય ને, પૈસા ના હોય તો જ સિવિલમાં ઊભા રહી રહીને થાકી જાય, કોઈ દવા દેતા નથી સાહેબ। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી સહિતની અનેક જે બીમારીઓ જે છે તેમની દવાઓનો સ્ટોક ખાલી થયો હોવાનું સામે આવ્યું છે। છેલ્લા ઘણા દિવસથી ડાયાબિટીસ, બીપી તેમજ આંચકી સહિતના જે દર્દીઓ જે છે તેમને ખાનગી જે મેડિકલ જે છે ત્યાંથી આ દવાઓ લેવાની ફરજ જે છે તે પડી રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના સિવિલ હોસ્પિટલના દવા બારીના છે, કે જ્યાંથી ડૉક્ટર જે છે તે ઓપીડીમાંથી અહીંયા દવાઓ માટે મોકલતા હોય છે, પરંતુ અહીંયા ડાયાબિટીસ માટેની જે ટેનાગ્લિયરટીન ટેબ્લેટ આવે છે તે પણ ખાલી હોવાનું અહીંયાના લોકો જે છે તે પણ સ્વીકારી રહ્યા છે। તાણ આંચકી માટેની જે લેવિટીરામ સિટામ અને બ્લડ પ્રેશર માટેની સ્પાયરોનોક્લેટન અને માનસિક બીમારી માટેની અધાથાફોયન અને વિટામિન ડી સિરપ દર્દીઓને છેલ્લા ઘણા દિવસથી મળતી ન હોવાની ફરિયાદ જે છે તે ઉઠી છે। દર્દીઓ અહીંયા દવા માટે આવતા હોય છે, પરંતુ તેમને હવે ખાનગી મેડિકલની અંદરથી રૂપિયા ખર્ચીને આ દર્દીઓને દવાઓ જે છે તે લેવી પડે છે, એટલે ક્યાંક ને ક્યાંક દર્દીઓ જે છે તેમને દવા ન મળતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ સબ સલામતના દાવા જે છે તે રાજકોટનું સિવિલ હોસ્પિટલ તંત્ર કરી રહ્યું છે, પરંતુ દવાની અછત વારંવાર ઊભી થતી હોય છે। અનેક વખત તેમને લઈને મિટિંગો કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી ને આખરે દર્દીઓ જે છે ગરીબ દર્દીઓ તેમને ક્યાંક ને ક્યાંક ખાનગી મેડિકલમાંથી દવા લેવા મજબૂર થવું પડે છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ।